સતખ્યાલ વિદ્યા મંદિર શારજા પરમગુરુ પાઠશાળા સંકુલમાં હું વાડા ડિમ્પલ આજના આ વિડીયોમાં આપ સર્વ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 3 માટે કોમ્પ્યુટર પરિચયમાં પાઠ નંબર 3 વર્ડપેડ એમાં આજે આપણે જોઈશું કે વર્ડપેડ શરૂ કરવું, વર્ડપેડ વિન્ડો, ડોક્યુમેન્ટ તૈયાર કરવો, ડોક્યુમેન્ટ સેવ કરવો, ડોક્યુમેન્ટ ખોલવો, ડોક્યુમેન્ટ ફોર્મેટ કરવામાં પહેલો નંબર છે લખાણની ગોઠવણીમાં ફેરફાર કરવાની સમજૂતી આજના વિડીયોમાં આપણે મેળવીશું। તો પાઠ નંબર 3નું નામ છે વર્ડપેડ। શું છે? વર્ડપેડ। પહેલું છે પોઈન્ટ વર્ડપેડ શરૂ કરો। શું કરો? વર્ડપેડ શરૂ કરો। એમાં છે કે નંબર 1 કે કોમ્પ્યુટર ચાલુ કરો। શું છે? કોમ્પ્યુટર ચાલુ કરો। સ્ક્રીન પર તમને ડેસ્કટોપ દેખાશે। શું દેખાશે? ડેસ્કટોપ દેખાશે। ટાસ્ક બાર પરના સ્ટાર્ટ બટન પર લેફ્ટ ક્લિક કરો, તમને સ્ટાર્ટ મેનુ દેખાશે। શું દેખાશે? તમને સ્ટાર્ટ મેનુ દેખાશે। હવે નંબર 2 એ શું છે? નંબર 2 છે સ્ટાર્ટ મેનુ પર ઓલ પ્રોગ્રામ પર પોઇન્ટર લઈ જાઓ। શું લઈ જાઓ? પોઇન્ટર લઈ જાઓ। તમને સબ મેનુ દેખાશે। શું દેખાશે? તમને સબ મેનુ દેખાશે। નંબર 3 હવે આપણે શું કરવાનું છે? જે આપણું ફોલ્ડર છે એક્સરસાઇઝ ફોલ્ડર એના પર ક્લિક કરો, તે વિસ્તરશે અને તમને પ્રોગ્રામની યાદી બતાવશે। શું બતાવશે? તમને પ્રોગ્રામની યાદી બતાવશે। આગળ છે વર્ડપેડ પર ક્લિક કરો, સ્ક્રીન પર તમને વર્ડપેડ વિન્ડો દેખાશે અને તમે શું કર્યું? સ્ટાર્ટ બટન પર ક્લિક કર્યું, તમને સ્ટાર્ટ મેનુ ઓપન થયેલું જોવા મળ્યું। ત્યાં તમે શું કર્યું? જે ઓલ પ્રોગ્રામ છે એના પર તમારું માઉસ પોઇન્ટર લઈ ગયા, ત્યાં તમે જે ફોલ્ડર હતું એક્સરસાઇઝ ફોલ્ડર એના પર ક્લિક કર્યું, ત્યાં આપણે વર્ડપેડ આપણને જોવા મળે છે। આપણે એના પર ક્લિક કરવાનું છે। આપણે જેવું એના પર ક્લિક કરીશું એટલે આપણને એક આવી વિન્ડો ઓપન થયેલી જોવા મળી જશે। આ શું છે? આપણી વર્ડપેડ વિન્ડો। શું છે? વર્ડપેડ વિન્ડો। પહેલું શું છે? ટાઇટલ બાર। શું છે? ટાઇટલ બાર, જેમાં આપણને વર્ડપેડનું આઇકોન જોવા મળે છે, સેવ જોવા મળે છે, ડોક્યુમેન્ટનું નામ જોવા મળે છે। અહીં આપણને 3 બટન જોવા મળે છે। પહેલું છે મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ। આગળ છે મેનુ બાર, જે આપણને વર્ડપેડનું બટન જોવા મળે છે, હોમ અને વ્યૂ એ ટેબ જોવા મળે છે। અહીંયા આપણને માઇક્રોસોફ્ટ વર્ડ હેલ્પ બટન પણ જોવા મળે છે। હવે આ છે રિબન। એટલે રિબન એટલે શું? આપણે જે પણ ટેબ ઓપન કરીશું એના ટૂલ આપણને જોવા મળશે રિબનમાં। આગળ છે કર્સર। આ શું છે? આપણું કર્સર। અને આ સફેદ કલરનો એરિયા છે એ શું છે? આપણો ટેક્સ્ટ એરિયા। હવે આપણે વર્ડપેડ વિન્ડોની વિગતવાર માહિતી મેળવીએ। પહેલું છે ટાઇટલ બાર। ટાઇટલ બારમાં સૌથી પહેલું શું છે? વર્ડપેડ આઇકોન। શું છે? વર્ડપેડ આઇકોન। આગળ છે ક્વિક એક્સેસ ટૂલ બાર। આ શું છે? ક્વિક એક્સેસ ટૂલ બાર। આગળ છે ડોક્યુમેન્ટનું નામ। શું છે? આગળ ડોક્યુમેન્ટનું નામ એટલે કહેવાય કે ટાઇટલ બાર પ્રોગ્રામનું નામ ડોક્યુમેન્ટ વર્ડપેડ દર્શાવશે। આગળ છે ડાબી બાજુના ખૂણા પર તમને વર્ડપેડ પ્રોગ્રામનો આઇકોન તમને જોવા મળે છે। આ તો છે એનો આઇકોન આપણને જોવા મળે છે। ત્યારબાદ આપણને ક્વિક એક્સેસ ટૂલ બારમાં સેવ, અન્ડુ, રીડુ જેવા ટૂલ આપણને જોવા મળે છે। આ શું છે? સેવ, અન્ડુ, રીડુ આપણને અહીંયા આગળ જોવા મળે છે। આગળ છે જમણી બાજુના ખૂણા પર તમને 3 બટન દેખાશે। પહેલું છે મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ। આ 3 બટન આપણને જોવા મળે છે। આગળનો પોઈન્ટ કહીએ, આ જો આપણને કોઈ પણ આઇકોનનું નામ ના ખબર હોય તો આપણે શું કરવાનું છે? જે આપણું આઇકોન છે, જે માઉસ પોઇન્ટર, આપણે એના પર મૂકવાનું છે તો આપણને સ્ક્રીન ટેપ જોવા મળશે। આ સ્ક્રીન ટેપ બટનનું નામ અને તેનું કાર્ય આપણને દેખાશે। હવે આપણે પહેલું જોઈએ મિનિમાઇઝ બટન। તો એનું કામ શું? તો વર્ડપેડ વિન્ડોને ડેસ્કટોપ પરથી અદૃશ્ય થઈ જશે। આપણે જેવું મિનિમાઇઝ બટન પર ક્લિક કરીશું એટલે આપણી ડેસ્કટોપની વિન્ડો છે એ અદૃશ્ય થઈ જશે અને માત્ર એનું આઇકોન બટન આપણને ટાસ્ક બાર પર જોવા મળશે। જુઓ તમે, અત્યારે માત્ર એનું આઇકોન છે વર્ડપેડનું એ જ આપણને જોવા મળે છે। વર્ડપેડ વિન્ડોને ફરીથી જોવા માટે ટાસ્ક બાર પરના આ આઇકોન બટન પર ક્લિક કરો।
આપણે આ આઇકન બટન પર ક્લિક કરીશું તો ફરીથી આપણી વિન્ડો મોટી થઈ જશે, એટલે ઓપન થઈ જશે. આગળ છે રિસ્ટોર ડાઉન બટન. આના પર ક્લિક કરવાથી વર્ડપેડ વિન્ડો થોડી નાની થઈ જશે. જે મોટી વિન્ડો ખોલે છે એની જગ્યાએ આપણને નાની વિન્ડો ઓપન થયેલી જોવા મળશે. જો તમે સ્ક્રીન પર અત્યારે આપણી નાની વિન્ડો આપણને ઓપન થયેલી જોવા મળે છે. નાની વિન્ડોમાં આ બટન મેક્સિમાઇઝ બટનમાં ફેરવાઈ જશે. જુઓ, નંબર વચ્ચેનું બટન છે ને, બીજા નંબરનું બટન, એ પહેલાં કયું હતું બટન રિસ્ટોર ડાઉન નહોતું, પણ જ્યારે વિન્ડો નાની થશે ત્યારે આ બટન મેક્સિમાઇઝ બટનમાં ફેરવાઈ જશે. વિન્ડોને તેની મૂળ સાઇઝમાં ફરીથી લાવવા માટે મેક્સિમાઇઝ બટન પર ક્લિક કરો. ફરીથી આપણે આ બટન પર ક્લિક કરીશું તો વિન્ડો મોટી થઈ જશે અને આ બટન બદલાઈને ફરીથી આપણને જોવા મળશે, રિસ્ટોર ડાઉનમાં જોવા મળી જશે. વર્ડપેડ બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો. આ બટનનું કામ શું કે આપણે કોઈ પણ વિન્ડો ઓપન કરી હોય એને બંધ કરવા માટે આપણે ક્લોઝ બટનનો ઉપયોગ કરવાનો છે. આગળ છે નંબર 2 મેનુ બાર. ત્યાં આપણને જોવા મળે છે વર્ડપેડ બટન. શું જોવા મળે છે? વર્ડ બટન. પછી હોમ ટેબ જોવા મળે છે. આ શું છે? આપણું હોમ ટેબ. પછી આપણને વ્યૂ ટેબ જોવા મળે છે. પહેલાં જોવા મળે છે વર્ડપેડ હેલ્પ બટન આપણને પણ જોવા મળે છે. પહેલું જોઈએ, વર્ડપેડ બટન પર એરો પર ક્લિક કરો. તમને ડ્રોપ ડાઉન મેનુ દેખાશે. શું તો દેખાશે? ડ્રોપ ડાઉન મેનુ દેખાશે, જેમાં આપણને ડોક્યુમેન્ટ કેવી રીતે ઓપન કરવો, સેવ કેવી રીતે કરવો, પ્રિન્ટ કરવો, એના ટૂલ આપણને આ બટન પર જોવા મળશે. આગળ છે હોમ ટેબ પર ક્લિક કરો. વર્ડપેડમાં કામ કરવા માટેના બધા ટૂલ તમને રીવરમાં જોવા મળશે. આગળ છે વ્યૂ ટેબ. વ્યૂ ટેબ પર ક્લિક કરો. વર્ડપેડનો દેખાવ બદલવા માટે બધા ટૂલ આપણને જોવા મળશે. આપણે જે પણ ટેબ ઓપન કરીશું એના બધા ટૂલ આપણને ક્યાં જોવા મળશે? જે આપણું રિબન છે તે આપણને જોવા મળશે. આગળ છે વર્ડપેડના ઉપયોગ માટે જરૂરી મદદ મેળવવા માટે આપણે મેનુ બારની જમણી તરફના બટન પર વર્ડપેડ હેલ્પ બટન પર ક્લિક કરવાનું છે. આ દેખાય છે ને, જે આપણું આ શું છે? આપણું હેલ્પ બટન. એના પર ક્લિક કરીશું એટલે આપણે કોઈ પણ જો જરૂર હશે મદદની તો પણ આપણને મળી જશે. આગળ છે નંબર 3 ટેક્સ્ટ એરિયા. હવે વર્ડપેડના ટેક્સ્ટ એરિયામાં તમે તમારું લખાણ ટાઈપ કરી શકો છો. ટેક્સ્ટ એરિયામાં તમને નાની ઊભી લીટી ઝબૂકતી દેખાશે, તેને તમે કર્સર કહે છે. જ્યારે તમે માઉસ પોઇન્ટરને ટેક્સ્ટ એરિયામાં લઈ જશો ત્યારે એરો બદલાઈને આઈ જેવો દેખાશે. અહીંયા શું કહેવા માગે છે કે આપણે ટેક્સ્ટ એરિયામાં આપણે આપણું લખાણ ટાઈપ કરી શકીએ છીએ. જે સફેદ કલરનો એરિયા છે આપણે ત્યાં આપણું લખાણ ટાઈપ કરી શકીએ છીએ. બીજા એક પણ જગ્યાએ આપણે આપણું લખાણ હોય, જે પેરેગ્રાફ ફકરો હોય એ આપણે ટાઈપ કરી શકતા નથી. હવે ટેક્સ્ટ એરિયામાં નાની લીટી દેખાય છે ઊભી ઝબૂકતી, એને શું કહીએ છીએ? આપણે કર્સર કહીએ. શું કહીએ છીએ? આપણે એને કર્સર કહીએ છીએ. હવે જ્યારે આપણે માઉસને માઉસ પર રાખીને સરકાવીશું અને જો આપણે ટેક્સ્ટ એરિયામાં લઈ જઈશું તો એરો બદલાઈ જશે અને આપણને કેપિટલ આઈ જેવો દેખાશે. કેવો દેખાશે? આપણને કેપિટલ આઈ જેવો દેખાશે. આગળ છે ડોક્યુમેન્ટ તૈયાર કરવો. હવે આપણે ડોક્યુમેન્ટ કેવી રીતે તૈયાર કરવો એ જોઈ લઈએ. પહેલું છે વર્ડપેડ શરૂ કરો. ટાઇટલ બાર ડોક્યુમેન્ટ વર્ડપેડના નામથી દર્શાવશે. આપણે શું કરવાનું છે? વર્ડપેડ છે એ આપણે ઓપન કરવાનું છે. નંબર 2 ફોન્ટ પર એરો પર ક્લિક કરો. શું કરવાનું છે? જે આપણો ફોન્ટનો એરો છે આપણે એના પર ક્લિક કરવાનું છે. આપણને ફોન્ટના નામની યાદીનું એક ડ્રોપ ડાઉન મેનુ દેખાશે. જુઓ, તમારા સ્ક્રીન પર શું જોવા મળે છે? ફોન્ટના નામનું એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળે છે, જે અલગ અલગ આપણને નામ આપેલા છે. હવે ડિફોલ્ટ સિલેક્શન છે, આપણે કોઈ પણ છે એ સિલેક્ટ કરવાનું છે. હવે ડ્રોપ ડાઉન મેનુમાં બોક્સમાં દેખાતા ફોન્ટનું નામ શું છે? એ ડિફોલ્ટ સિલેક્શન છે. હવે ડિફોલ્ટ સિલેક્શન એટલે શું? એટલે કોમ્પ્યુટર દ્વારા પસંદ કરાયેલ વિકલ્પ શું કહે છે? આપણે ડિફોલ્ટ સિલેક્શન કહીએ છીએ. કોમ્પ્યુટર પહેલેથી જ પોતાના બધા ટૂલ છે એ એકવાર એ સિલેક્ટ કરેલા હોય છે, એને શું કહીએ? આપણે ડિફોલ્ટ સિલેક્શન કહીએ છીએ. પછી આપણે આપણી પસંદગીના ફોન્ટ રાખીએ, એ કોમ્પ્યુટર સિલેક્ટ કરીને એ આપણે સિલેક્ટ કરીએ છીએ. ફોન્ટના નામની યાદી જોવા માટે સ્ક્રોલ અપ કે સ્ક્રોલ ડાઉન એરો પર ક્લિક કરો. શું કરવાનું છે? જે આપણો સ્ક્રોલ અપ અને સ્ક્રોલ અપ ડાઉન એરો છે એના પર ક્લિક કરવાનું છે. અથવા આના કરવું હોય તો ફોન્ટના નામની યાદી જોવા માટે શું કરવાનું છે? આપણે સ્ક્રોલ બોક્સ પર માઉસ પોઇન્ટર મૂકવાનું છે. ત્યાં આપણું લેફ્ટ બટન છે માઉસનું, એ દબાવી રાખવાનું, આપણે ઉપર નીચે ડ્રેગ કરવાનું છે. આગળ જોઈએ નંબર 3 કોઈ એક ફોન્ટ નામ પર ક્લિક કરો. આપણે કોઈ એક ફોન્ટ છે એના નામ પર ક્લિક કરવાનું છે. આપણે જેવું ક્લિક કરીશું એટલે આપણું ડ્રોપ ડાઉન મેનુ હશે એ બંધ થઈ જશે.
નંબર 4, ફોન્ટ સાઇઝ પર એરો પર ક્લિક કરો. તમને વિવિધ ફોન્ટ સાઇઝ ધરાવતું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. જુઓ, પહેલાં શું તો આપણે ફોન્ટ હતું, હવે આપણે ફોન્ટ સાઇઝ પર ક્લિક કરીએ તો આપણને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળ્યું, જ્યાં આપણને ઘણા બધા નંબર આપેલા છે. હવે ફોન્ટ સાઇઝ છે એ આપણે પોઈન્ટ્સ હોય એમાં માપવામાં આવે છે. આ જે માપવામાં પોઈન્ટ્સ હોય ને એમાં આપણે ફોન્ટ સાઇઝ એ મપાય છે. હવે ડિફોલ્ટ સિલેક્શન શું છે? આગળ 11 શું છે? 11 એ આપણો ડિફોલ્ટ સિલેક્શન છે. આપણે જેટલા પણ ફોન્ટ રાખવા હોય અહીંયા આપણે કોઈ પણ જગ્યાએ આપણે ક્લિક કરવાનું છે. કોઈ એક ફોન્ટ સાઇઝ પર ક્લિક કરો. ડ્રોપડાઉન મેનુ બંધ થઈ જશે. આપણે કોઈ પણ એક ફોન્ટ સાઇઝ પસંદ કરવાની છે એટલે આપણો ડ્રોપડાઉન મેનુ હશે એ બંધ થઈ જશે. આગળ જોઈએ, નીચેની પંક્તિઓ ટાઈપ કરવો અથવા તમારી પસંદગીની અન્ય પંક્તિઓ ટાઈપ કરો. આપણે કોઈ પણ 5 લીટી છે, આપણી પોયમ હોય, કોઈ ફકરો હોય કે માય સેલ્ફ વિશે આપણે કોઈ પણ 5 લીટી આપણે લખવાની છે. અહીંયા 5 લીટી લખેલી છે. હવે આપણે ડોક્યુમેન્ટ તૈયાર તો કરી દીધો, પણ ડોક્યુમેન્ટ સેવ તો કરવો પડે ને. ડોક્યુમેન્ટ સેવ કરવા તો ખૂબ જરૂરી છે. તો હવે આપણે ડોક્યુમેન્ટ તૈયાર તો કરી દીધો, હવે ડોક્યુમેન્ટને આપણે કેવી રીતે સેવ કરીએ એ પણ આપણે જોઈ લઈએ. પહેલો સ્ટેપ છે ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ પર ક્લિક કરો. શું કરવાનું છે? જે આપણું ક્વિક એક્સેસ ટૂલબાર છે એના પર જઈને આપણે સેવ પર ક્લિક કરવાનું છે. તમને સેવ એઝનું ડાયલોગ બોક્સ દેખાશે. શું દેખાશે તમને? સેવ એઝનું ડાયલોગ બોક્સ દેખાશે. અથવા જો આ ના કરવું હોય તો તમને વોલપેપર બટન પર એરો પર ક્લિક કરો. તમને એક ડ્રોપડાઉન મેનુ દેખાશે. આપણે જે મેનુ બારમાં શું આવ્યું છે, આપણે આવ્યું છે બટન, જે વોલપેપર બટન, આપણે એના પર ક્લિક કરવાનું છે. આપણે એના પર ક્લિક કરીશું તો આપણને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. ડ્રોપડાઉન મેનુ જોવા મળશે જેમાં આપણને ન્યૂ, ઓપન, સેવ, સેવ એઝ, પ્રિન્ટ જેવા ઓપ્શન આપણને આપેલા છે. આપણે શું કરવાનું છે? સેવ પર ક્લિક કરવાનું છે. શું કરવાનું છે? આપણે સેવ પર ક્લિક કરવાનું છે. સેવ પર ક્લિક કરો. તમને સેવ એઝ ડાયલોગ બોક્સ દેખાશે. જુઓ સ્ક્રીન પર તમને શું જોવા મળે છે? ત્યારે સેવ એઝનું ડાયલોગ બોક્સ જોવા મળે છે. શું જોવા મળે છે? સેવ એઝનું ડાયલોગ બોક્સ જોવા મળે છે. જે ડોક્યુમેન્ટ છે એ શું છે? આપણો ડિફોલ્ટ ફોલ્ડર છે. ફાઇલ નેમમાં આપણે કોઈ પણ નામ લખીને આપણે સેવ પર ક્લિક કરીશું તો એ થઈ જશે. આગળ જોઈએ, તમે તૈયાર કરેલ ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં સેવ થશે. આ ફોલ્ડર છે એ ડિફોલ્ટ ફોલ્ડર છે. આપણે આપણા નામનું ફોલ્ડર પણ બનાવી શકીશું અને એમાં આપણે સેવ કરી શકીએ છીએ. આગળ છે ફાઇલ નેમમાં ટેક્સ્ટ બોક્સમાં ડોક્યુમેન્ટ શબ્દ આપણને હાઇલાઇટ થયેલો જોવા મળે છે અને એના અંતે આપણને શું જોવા મળે છે? એ કર્સર જોવા મળે છે. તમે જે નામથી ડોક્યુમેન્ટ સેવ કરવા ઈચ્છતા હોય તમારે એ નામ ટાઈપ કરવાનું છે. આપણે જે પણ નામ ટાઈપ કરવું હોય એ આપણે ફાઇલ નેમમાં ટાઈપ કરવાનું છે. અહીંયા આપણે આ શું છે? ફાઇલ નેમ, એમાં આપણે નામ ટાઈપ કર્યું. પછી આપણે શું કરવાનું છે? સેવ પર ક્લિક કરવાનું છે. શું કરવાનું છે? સેવ પર ક્લિક કરવાનું છે. નંબર 3, સેવ બટન પર ક્લિક કરો. સેવ એઝ ડાયલોગ બોક્સ જતું રહેશે. આપણે જેવું સેવ પર ક્લિક કરીશું એટલે આપણું આ ડાયલોગ બોક્સ છે એ બંધ થઈ જશે. ટાઇટલ બાર પર જુઓ, જે નામથી તમે ડોક્યુમેન્ટ સેવ કર્યો હશે તે નામ આપણને ટાઇટલ બાર પર જોવા મળશે. આપણે જે પણ નામ આપ્યું હશે એ આપણને આ ટાઇટલ બારમાં આપણને જોવા મળી જશે. હવે નંબર 4 છે ડોક્યુમેન્ટ બંધ કરવા ક્લોઝ બટન પર ક્લિક કરો. આપણે જે ડોક્યુમેન્ટ ઓપન કર્યો છે એને બંધ કરવા શું કામ છે? આપણે ક્લોઝ બટન પર ક્લિક કરવાનું છે. આગળ જોઈએ ડોક્યુમેન્ટ ખોલવો. હવે આપણે ડોક્યુમેન્ટ સેવ તો કરી દીધો પણ ડોક્યુમેન્ટને ખોલવા પણ જરૂરી છે. તો પહેલો પોઈન્ટ છે વર્ડપેડ શરૂ કરો. શું કરવાનું છે? આપણે વર્ડપેડ શરૂ કરો. નંબર 2, વર્ડપેડ પર એરો પર ક્લિક કરો. તમને એક ડ્રોપડાઉન મેનુ દેખાશે. જુઓ, જેવું મેં બટન પર ક્લિક કર્યું વર્ડપેડ પર એટલે મને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળ્યું. જે રીતે આપણે સેવ કર્યું હતું બસ એ રીતે આપણે શું કરવાનું છે? ઓપન કરવાનું છે. જુઓ, અહીં શું રિસન્ટ ડોક્યુમેન્ટ, અહીંયા આપણને એનું નામ જોવા મળશે. આપણે જે નામે સેવ કર્યું હશે એ આપણને આગળ જોવા મળશે. નંબર 3, રિસન્ટ ડોક્યુમેન્ટ, તમારા ડોક્યુમેન્ટનું નામ જોવા મળશે. ડોક્યુમેન્ટ ખોલવા માટે તેના નામ પર ક્લિક કરો. આપણે જે પણ ડોક્યુમેન્ટ ઓપન કરવું હોય એના નામ પર આપણે ક્લિક કરવાનું છે. જો આ ના કરવું હોય તો શું કરવાનું છે? ઓપન પર ક્લિક કરવાનું છે. ત્યાં આપણને ઓપન ડાયલોગ બોક્સ દેખાશે. તે સેવ એઝ ડાયલોગ બોક્સ જેવું જ આપણને દેખાય છે. જુઓ સ્ક્રીન પર આ શું છે? આપણું ઓપન ડાયલોગ બોક્સ. શું છે? ઓપન ડાયલોગ બોક્સ, જે આપણે ફાઇલનું નામ ટાઈપ કરવાનું છે.
અથવા અહીં આપણને પણ ડોક્યુમેન્ટનું નામ હશે એ પણ આપણને આગળ જોવા મળી જશે. તો આપણે એના નામ પર ક્લિક કરવાનું છે. જો એ ના કરવું હોય તો આપણે નામ ટાઈપ કરવાનું છે અને આપણું જે ઓપન છે એના પર ક્લિક કરવાનું છે. આગળ જોઈએ, જમણી બાજુ આજે તમને ડોક્યુમેન્ટનું નામ જોવા મળશે. તે ડોક્યુમેન્ટ ખોલવા માટે બસ તેના નામ પર ક્લિક કરવાનું હોય છે. અને જો તમારે આ ના કરવું હોય તો ફાઇલ નેમમાં ડોક્યુમેન્ટનું નામ છે એ આપણે ટાઈપ કરવાનું રહેશે. અને ડોક્યુમેન્ટ ખોલવા માટે આપણે ઓપન બટન પર ક્લિક કરવાનું છે. શું કરવાનું છે? જે બટન છે આપણું ઓપન એના પર આપણે ક્લિક કરવાનું છે. હવે નંબર 5, ડોક્યુમેન્ટ બંધ કરવા આપણે શું કરવાનું છે? આપણે ક્લોઝ બટન પર ક્લિક કરવાનું છે. શું કરવાનું છે? આપણે જે આપણું ક્લોઝ બટન છે એના પર ક્લિક કરવાનું છે. એટલે આપણે જે પણ ડોક્યુમેન્ટ ઓપન કર્યો હશે એ બંધ થઈ જશે. અહીંયા આપણે શું કર્યું? ડોક્યુમેન્ટ કેવી રીતે બનાવવો, કેવી રીતે સેવ કરવો અને કેવી રીતે એને ઓપન કરવો એ આપણે જોયું. હવે આપણે ડોક્યુમેન્ટને કેવી રીતે ફોર્મેટ કરવો એમાં આપણે જોઈ લઈએ. ડોક્યુમેન્ટ ફોર્મેટ કરવો એટલે શું? કે ડોક્યુમેન્ટનો દેખાવમાં ફેરફાર કરવો. આપણે ડોક્યુમેન્ટનો દેખાવ છે એ આપણે બદલવો હોય તો આપણે આ પોઈન્ટમાં હવે જોઈશું. પહેલો પોઈન્ટ છે લખાણની ગોઠવણીમાં ફેરફાર કરવો. આપણે જે લખાણની જે ગોઠવણી છે આપણે એમાં ફેરફાર કરવાનો છે. 2 નંબર છે લખાણના દેખાવમાં ફેરફાર કરવો. આપણે લખાણ કેવું દેખાય આપણે એમાં પણ ચેન્જ કરી શકીએ છીએ. તો આપણે આ વિડીયોમાં ખાલી લખાણની ગોઠવણીમાં ફેરફાર કરવાનું જોવાનું છે. તો નંબર 1, લખાણની ગોઠવણીમાં ફેરફાર કરવા. હવે લખાણની જે ગોઠવણી છે એમાં ફેરફાર કરવા આપણને શું બદલવા માટે આપણને 3 ટૂલ આપેલા છે. કેટલા આપેલા છે? 3 ટૂલ આપેલા છે. પહેલું છે અલાઇન ટેક્સ્ટ લેફ્ટ, નંબર 2 સેન્ટર, નંબર 3 અલાઇન ટેક્સ્ટ રાઇટ. હવે આપણે જોઈએ વિગતવાર. નંબર 1, વર્ડપેડ શરૂ કરો. અને આપણે જે ડોક્યુમેન્ટ બનાવ્યું હતું એ ડોક્યુમેન્ટ ખોલવાનું છે. જુઓ, હવે આપણે શું કરવાનું છે? આપણે સિલેક્ટ ઓલ પર ક્લિક કરવાનું. શું કરવાનું છે? આપણે સિલેક્ટ ઓલ પર ક્લિક કરવાનું છે. નંબર 2, હોમ ટેબ સિલેક્ટ થયેલી જ છે. ત્યાં આપણે એડિટિંગ ગ્રુપમાં સિલેક્ટ ઓલ પર ક્લિક કરો. આપણે જે હોમ ટેબ છે ત્યાં એડિટિંગ ગ્રુપમાં જઈને આપણે સિલેક્ટ ઓલના એરો પર ક્લિક કરવાનું છે. તો આપણું જે લખાણ છે જે 5 લીટીવાળું લખાણ એ બધું સિલેક્ટ છે એ સિલેક્ટ થઈ જશે, એટલે કે પસંદ થઈ જશે. સમગ્ર ટેક્સ્ટ સિલેક્ટ થશે. જુઓ, અત્યારે આપણે શું કરીએ? જે બ્લુ કલર છે ને એટલે શું કહેવાય? એનું મિનિંગ કે આપણું લખાણ છે એ સિલેક્ટ થયેલું છે. પહેલો પોઈન્ટ છે અલાઇન ટેક્સ્ટ લેફ્ટને સિલેક્ટ થયેલું તમે જોઈ શકો છો. આ શું છે? અલાઇન ટેક્સ્ટ લેફ્ટ એટલે કે આપણે આપણું લખાણ છે એ આપણે ડાબી તરફ લઈ જઈ શકીએ છીએ. કારણ કે લખાણની ગોઠવણી સ્ક્રીનની ડાબી બાજુએ છે. જુઓ, અત્યારે આપણું લખાણ આગળ છે સ્ક્રીનની ડાબી બાજુએ છે. આગળ નંબર 3, સેન્ટર પર ક્લિક કરો. લખાણની સ્ક્રીન વચ્ચોવચ આવી જશે. આપણે પહેલાં કઈ લખ્યું હતું? આપણે આ બાજુ લખ્યું હતું. આપણે જેવું સેન્ટર પર ક્લિક કર્યું એટલે આપણું લખાણ છે એ કઈ આગળ આવી ગયું? સેન્ટરમાં આવી, એટલે વચ્ચે આવી ગયું. આપણે શું કર્યું? સેન્ટર પર ક્લિક કર્યું છે. નંબર 4, અલાઇન ટેક્સ્ટ રાઇટ પર ક્લિક કરો. ડોક્યુમેન્ટમાં સમગ્ર લખાણ જમણી તરફ આવી જશે. જે લખાણ પહેલાં વચ્ચે હતું એ કઈ આવી જશે? હવે જમણી તરફ આવી જશે. જુઓ સ્ક્રીન પર અત્યારે મારું લખાણ કઈ આગળ આવી ગયું છે? જમણી તરફ આવી ગયું છે. હવે મારે શું કરવાનું છે? મારે તો મારું લખાણ કઈ લાવવું છે? ફરીથી મારે લાવવું છે મારે ડાબી તરફ લાવવું છે. તો હું શું કરીશ? તો લખાણને હતું ત્યાં ને ત્યાં લાવવા માટે ડોક્યુમેન્ટની ડાબી બાજુ લઈ જવા માટે અલાઇન ટેક્સ્ટ લેફ્ટ પર ફરીથી ક્લિક કરો. જે આપણું આ છે ને અલાઇન ટેક્સ્ટ લેફ્ટ, આપણે એના પર ક્લિક કરવાનું છે. એટલે ફરીથી આપણું લખાણ છે એ કઈ આવી જશે? ડાબી તરફ આવી જશે. હવે હાઇલાઇટ દૂર કરવા માટે શું કરવાનું છે? આપણે જે આપણી વિન્ડો છે વર્ડપેડની વિન્ડો એને આપણે કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું છે. જે બ્લુ કલરની લાઈન હતી એને કરવા માટે શું કરવાનું છે? આપણે કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું રહેશે. નંબર 7, ક્વિક એક્સેસ ટૂલબાર પર ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારને સેવ કરવા માટે શું કરવાનું છે? આપણે સેવ પર ક્લિક કરવાનું છે. શું કરવાનું છે? આપણે સેવ પર ક્લિક કરવાનું છે. નંબર 8, ડોક્યુમેન્ટ બંધ કરવા ક્લોઝ બટન પર ક્લિક કરો. શું કરો? ક્લોઝ બટન પર ક્લિક કરો. અહીંયા આપણો લખાણની ગોઠવણીમાં બદલવા જે હતા 3 જે ટૂલ એ આપણે જોઈ લીધા. આગલા વિડીયોમાં શું જોઈશું? આપણે લખાણના દેખાવમાં ફેરફાર કરવા. ઓકે, ચલો, થેન્ક યુ.